અમરેલીમાં વિવિધ કોલેજ કેમ્પસમાંથી એબીવીપીના કાર્યકર્તાઓ એનએસયુઆઈમાં જોડાવાને લઈને એબીવીપીએ પ્રેસ કરી હતી। 3 દિવસ પહેલા જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવાના મામલે સ્પષ્ટતા થઈ છે। એબીવીપીના કાર્યકરોને ધાક ધમકી આપી એનએસયુઆઈ વાળા લઈ ગયા હોવાનો થયો છે આક્ષેપ। વિવિધ કેમ્પસોમાંથી ફોન કરી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બોલાવી ભોળવી ધમકાવી અને લાલચ આપી અને એનએસયુઆઈના કાર્યક્રમોમાં લઈ ગયાના આક્ષેપ છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓને પરાણે ખેસ પહેરાવી દુર્ભાગ્યપૂર્ણ વર્તન કરી પોતાના સંગઠનમાં જોડી દીધા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી દરેક કોલેજ કાર્યકર્તાઓએ વખોડી કાઢ્યું છે। 100 જેટલા કાર્યકર્તાઓ એનએસયુઆઈમાં જોડાયા નથી અને એબીવીપીમાં જ છે અને કાર્યાલય પર આવી ગયા હોવાનું એબીવીપી દ્વારા જણાવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। નમસ્તે, નીતિન નકુમ ભાવનગર વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી છે। હાલમાં જે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ છે કે જે 14 તારીખે જે ઘટના બની છે કે જે અનિલ જોશી અને સાહિલ જોશી દ્વારા જે વિદ્યાર્થીઓને ભ્રમિત કરી અને એનએસયુઆઈના કાર્યાલય પર લઈ જઈ અને એનએસયુઆઈના ખેસ પહેરાવવામાં આવ્યો, ત્યારે એમને ગ્રુપમાં અને કોલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિદ્યાર્થી પરિષદનો કાર્યક્રમ છે તો આપ સૌ લોકો ત્યાં જવાનું છે। એ રીતના મેસેજથી ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ખેસ પહેરાવી અને જ્યારે વિદ્યાર્થીઓએ ત્યાં એનએસયુઆઈ હાઈ રે હાઈના નારા બોલ્યા ત્યારે એ આખા પ્રેસ મીડિયામાં આપવામાં નથી આવ્યું અને સાથે જ એ લોકોએ બધી જ લોભામણી લાલચો આપી અને એમણે જોડવાનું કામ કર્યું છે। સાથે જ જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છે તરત જ કાર્યાલય પર આવી અને તરત જ પાછા વિદ્યાર્થી પરિષદમાં જોડાણા છે અને સાથે જ મારે એનએસયુઆઈ અને કોંગ્રેસની માનસિકતા સતી કરવી છે કે જે એને એવું કીધું છે કે 100 જેટલા કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદના જોડાણા છે, તો આ તદ્દન પાયા વિહોણી વાત છે અને એમાં એના ફોટોમાં જ 50 વિદ્યાર્થીઓ દેખાય છે પણ એ પણ વિદ્યાર્થી પરિષદના 50 વિદ્યાર્થીઓ નથી। એ મેડિકલ કોલેજના, સાવરકુંડલાના અને ડેરી સાયન્સના વિદ્યાર્થીઓ છે। એમાંથી ડેરી સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ પાછા વિદ્યાર્થી પરિષદમાં જોડાણા છે અને જે જોડાણા છે સાવરકુંડલાના એ કાર્યકર્તા એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા જ નહીં ક્યારે। અત્યારે ટોટલ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ 20 થી 25 જોડાણા હતા, એમાંથી 10 થી 12 કાર્યકર્તાઓ પાછા રિટર્ન આવ્યા છે। નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ભરવાડ છે। આજરોજ હું તમને મારા સાથે તેમજ મારા એબીવીપી ના કાર્યકર્તાઓ સાથે થયેલ દુર્વ્યવહાર કહેવા માંગુ છું। અનિલ જોશી તેમજ સાહિલ જોશી દ્વારા અમને તારીખ 14/9/2025 ના રોજ કહેવામાં આવ્યું કે આવતીકાલે એબીવીપી નો કાર્યક્રમ છે તેમ કહીને એનએસયુઆઈ ના કાર્યાલય પર લઈ જવામાં આવ્યા અને ત્યાં અમને ખેસ પહેરવામાં આવી। ત્યાં એનએસયુઆઈ દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ પ્રેસ મીડિયામાં વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવ્યા કે એબીવીપી ના 100 થી પણ વધુ ઉમેદવારો એનએસયુઆઈમાં જોડાયા છે। તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે। અમે સૌ વિદ્યાર્થીઓ કહેવા માંગીએ છીએ કે અમે એબીવીપી સાથે કાલે પણ જોડાયેલા હતા, આજે પણ જોડાયેલા છે અને આવતીકાલે પણ જોડાયેલા રહીશું। અને એની સાથે જ અમે સૌ વિદ્યાર્થી મિત્રો એનએસયુઆઈને જણાવવા માંગીએ છીએ કે તમે વિદ્યાર્થીઓને ભ્રમિત કરીને નહીં પરંતુ તેમના માટે હિત માટે લડીને તેમને પોતાના કાર્યકર્તાઓમાં જોડો। અસ્તુ।